કોંગ્રેસના ડખામાં અંતે ઘીના ઢામમાં પડ્યું ઘી. નારાજ કિરીટ પટેલને મનાવવામાં કોંગ્રેસ સફળ. કિરીટ પટેલે જણાવ્યું કે અમારી બે મુખ્ય માંગ સ્વીકારાઈ છે. વધુમાં કહ્યું કે મારે જયાબેન સાથે કોઈ વાંધો નથી, આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી. કોંગ્રેસમાં જે નારાજગી સામે આવી હતી, કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. જણાવ્યું કે મુખ્ય જે બે માંગણીઓ હતી તે સ્વીકારવામાં આવી છે. સાથે જ આ કોઈ પ્રેશર બનાવવાની મારી રાજનીતિ નથી તેવું જણાવ્યું છે. કોંગ્રેસના ડખામાં અંતે ઘીના ઢામમાં પડ્યું. નારાજ કિરીટ પટેલને મનાવવામાં આખરે કોંગ્રેસ સફળ થયું છે. કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. જણાવ્યું કે જે બે મુખ્ય માંગો હતી તે સ્વીકારાઈ છે. પહેલા તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં. અમારી જે માંગણી હતી, અમારી મુખ્ય બે માંગણીઓ હતી. પહેલા પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે. અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલા પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે, અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ. ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે, એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો હતો, એમની સામે